હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમય રાઠિયા, બોલો તો આપણો સેમ સર જે બધાને આપણે ખ્યાલ જ છે, બરાબર છે. તો ભાઈ આજે છે તારીખ જે છે 19 ફેબ્રુઆરી 2024, લેક્ચર નંબર 4 મેડિકલ સર્જિકલ નર્સિંગ. આપણે સિસ્ટમ જોઈ રહ્યા છે, એનું નામ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. અને એમાં આજે જે છે એ આપણે થોડુંક હવે આગળ વધવાનું છે. ગઈકાલે આપણે હાર્ટ વાલ્વ્સ ની ટેસ્ટ લીધી હતી, હાર્ટ વાલ્વ્સ નો આપણે લેક્ચર લીધો હતો. હવે એમાં આપણે આગળ વધશું, બરાબર છે. તો હવે આજે જે આજના ટોપિકનું જે નામ જે છે સાહેબ, એનું આપણે હું તમને નામ કહી દઉં કે ભાઈ એનું નામ છે કોરોનરી સર્ક્યુલેશન. શું નામ છે? કોરોનરી સર્ક્યુલેશન, બરાબર છે. ચલો, આજે આપણે કોરોનરી સર્ક્યુલેશન કરવાનું છે અને સાંજે એની ટેસ્ટ હશે. સૌપ્રથમ તો આપણે સાહેબ એનું પહેલા ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, બરાબર, કે ઇન્ટ્રોડક્શન આપણે શું કહે છે કે ભાઈ કોરોનરી સર્ક્યુલેશન રિફર્સ ટુ ધ સર્ક્યુલેશન ઓફ બ્લડ ઇન ધ આર્ટરીઝ એન્ડ વેન્સ ધેટ સપ્લાય ધ મસલ્સ. અને મસલનું નામ શું છે તો કે myocardium. I again repeat, coronary circulation refers to the circulation of blood in the arteries and veins that supply to the heart muscles, એટલે કે myocardium. એટલે કે coronary circulation એટલે હૃદયની પેશી myocardium ને રક્ત પૂરું પાડતી ધમનીઓ અને શિરામાં થતો રક્ત પ્રવાહ એટલે કે coronary circulation. ચલો હવે આગળ વધીએ. coronary arteries and coronary veins ની આપણે વાત કરવાની છે. Say coronary arteries supply oxygenated blood to the heart muscles. Second thing, cardiac veins drains the deoxygenated blood away from the heart muscle. There are two coronary arteries. અહીંયા બે coronary arteries. They arise from the ascending aorta. ગુજરાતીમાં આપણે એને સમજી લઈએ કે ભાઈ કોરોનરી આર્ટરી હૃદયની પેશીને ઓક્સિજનેટેડ એટલે કે શુદ્ધ લોહી પહોંચાડે છે. કાર્ડિયાક વેન્સ છે, બરાબર, એ હૃદયમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ છે એટલે કે અશુદ્ધ લોહી જે છે એને આપણે દૂર કરે છે, બરાબર છે. તે એસેન્ડિંગ, હવે કોરોનરી આર્ટરી બે હોય છે, તે એસેન્ડિંગ એરોટામાંથી નીકળે છે. આટલી વસ્તુ હતી લ્યો. હવે જોઈએ આપણે ઇન્ટરપ્શન ઓફ કોરોનરી સર્ક્યુલેશન એટલે કે કોરોનરી રક્ત પ્રવાહમાં અવરોધ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો આપણે એનું ઇંગ્લિશ વર્ઝન જોઈ લઈશું. ઇન્ટરપ્શન ઓફ કોરોનરી સર્ક્યુલેશન can quickly cause a heart attack એટલે કે myocardial infarction, બરાબર. The heart muscle gets damaged due to oxygen starvation, usually caused by, અને બે કોઝ છે એટલે coronary ischemia અને embolus. હવે આપણે જોઈએ ગુજરાતીમાં કોરોનરી રક્ત પ્રવાહમાં એટલે કે કોરોનરી સર્ક્યુલેશનમાં અવરોધ થવાથી હાર્ટ એટેકની સિચ્યુએશન એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થઈ શકે છે. ઓક્સિજનની અછતને કારણે હૃદયની પેશી નુકસાન પામે છે. શું થાય છે? નુકસાન પામે છે. હવે એના બે કારણ હોઈ શકે છે, એક તો કોરોનરી ઇસ્ચેમિયા અને એમ્બોલસ. ચલો હવે કોરોનરી બ્લડ ફ્લો ની વાત કરીએ એટલે કે કોરોનરી રક્ત પ્રવાહની આપણે વાત કરીએ છીએ, બરાબર. ચલો, કોરોનરી બ્લડ ફ્લો એટ રેસ્ટ ઇઝ એપ્રોક્સિમેટલી 250 ml પર મિનિટ એટલે કે પર મિનિટમાં 250 ml જે છે એ રેસ્ટ આઉટ કરે છે. ઇટ ઇઝ અબાઉટ 5% ઓફ ટોટલ કાર્ડિયાક આઉટપુટ. ઇટ ઇઝ અબાઉટ 5% ઓફ ટોટલ કાર્ડિયાક આઉટપુટ. અને આ જે સવાલ જે છે, બરાબર છે, આનો એમસીક્યુ જે છે જીપમેર 2017 માં પૂછાઈ ચૂકેલો છે. ડ્યુરિંગ એક્સરસાઇઝ કોરોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ ટુ મોર ધેન 250 ml પર મિનિટ, બરાબર. ડ્યુરિંગ એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝ કરતી વખતે કોરોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ ટુ મોર ધેન 250 ml પર મિનિટ, બરાબર. જે નોર્મલ જે છે એ 250 છે, બરાબર છે. એના જે છે ટોટલ 5%. હવે આગળ એમાં જે વધીએ તો કે ભાઈ ડ્યુરિંગ એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝ કરતી વખતે જે છે 250 ml કરતા વધારે જે છે એ ઇન્ક્રીઝ કરે છે, બરોબર. ચલો આગળ વધીએ. આરામની સ્થિતિમાં કોરોનરી રક્ત પ્રવાહ લગભગ 250 ml મિનિટ હોય છે. વ્યાયામ દરમિયાન એટલે કે એક્સરસાઇઝ દરમિયાન જે છે 250 ml પર મિનિટ કરતા વધુ થઈ જાય છે. હવે આ વસ્તુ જે છે ને, આ 250 ml વાળી, બરોબર, તે કુલ કાર્ડિયાક આઉટપુટના લગભગ 5% જેટલો હોય છે. ચલો હવે આગળ વધીએ. કોરોનરી પરફ્યુઝન પ્રેશર એટલે કે સીપીપી, કોરોનરી પરફ્યુઝન પ્રેશર, બરાબર. સાહેબ ડ્યુરિંગ સીપીઆર, ક્યારે તો કે ડ્યુરિંગ સીપીઆર કોરોનરી પરફ્યુઝન પ્રેશર શુડ બી મેન્ટેન બિટવીન 15 થી 25 mm ઓફ એચજી જેટલું. એટલે કે સીપીઆર દરમિયાન કોરોનરી પરફ્યુઝન જે છે એ મેન્ટેન કેટલું થવું જોઈએ? 15 થી 25 mm ઓફ એચજી ની વચ્ચે મેન્ટેન થવું જોઈએ. ધીસ એન્શ્યોર્સ મેક્સિમલ માયોકાર્ડિયલ રીપરફ્યુઝન, બરાબર. ચલો આગળ વધીએ. સીપીઆર દરમિયાન કોરોનરી પરફ્યુઝન પ્રેશર 15 થી 25 mm એચજી વચ્ચે જાળવવું જોઈએ અને જાળવવું જરૂરી છે. અને આ હૃદયની પેશીમાં યોગ્ય રક્ત પ્રવાહ એટલે કે રીપરફ્યુઝન માટે જરૂરી છે. આગળ વધીએ. હવે આપણે જોઈએ એની ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ્સ ની નોટ્સ જોઈએ આપણે.
કોરોનરી આર્ટરીઝ અરાઇઝ ફ્રોમ એસેન્ડિંગ એરોટા, બરાબર છે. નોર્મલ કોરોનરી બ્લડ ફ્લો જે છે 250 ml પર મિનિટ છે. 5% ઓફ ટોટલ કાર્ડિયક આઉટપુટ ના એના ટોટલ ના 5% જેટલું છે. ઓબ્સ્ટ્રક્શન થાય તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થાય. હવે સીપીબી ડ્યુરિંગ સીપીઆર, બરાબર, એટલે કે કોરોનરી પરફ્યુઝન પ્રેશર ડ્યુરિંગ સીપીઆર 15 થી 25 mm ઓફ એચજી ની વચ્ચે રહેવું જોઈએ. આગળ વધીએ, બરાબર. કોરોનરી આર્ટરી એસેન્ડિંગ એઓર્ટા માંથી નીકળે છે. સામાન્ય કોરોનરી રક્ત પ્રવાહ 250 ml પર મિનિટ છે. કુલ કાર્ડિયક આઉટપુટ નું 5% જોવા મળે છે. અવરોધ થાય એટલે કે ઓબ્સ્ટ્રક્શન આવે તો એમઆઈ થાય. સીપીઆર દરમિયાન સીપીપી નું પ્રેશર કેટલું હોવું જોઈએ? તો કે 15 થી 25 mm ઓફ એચજી ની વચ્ચે રહેવું જોઈએ, બરાબર. હવે આપણે વાત કરવાની છે આર્ટેરિયલ કોરોનરી સર્ક્યુલેશન, બરાબર છે. ચલો આર્ટેરિયલ કોરોનરી સર્ક્યુલેશન ની વાત કરીએ. પરિચય જોઈએ. There are two coronary arteries that supplies the heart. હૃદયને રક્ત પુરવઠો કરતા અહીં બે કોરોનરી આર્ટરી હોય છે, બે કોરોનરી આર્ટરી જોવા મળે છે. પહેલી વાત કરીએ રાઈટ કોરોનરી આર્ટરી કે જેનું નામ છે RCA, રાઈટ કોરોનરી આર્ટરી. એની વાત કરીએ. The right coronary artery mainly supplies right atrium, right ventricle, inferior portion of left ventricle, posterior septal wall, SA node અને AV node. આ જે રાઈટ આર્ટરી જે છે, રાઈટ કોરોનરી આર્ટરી, એ આટલી વસ્તુને સપ્લાય કરે છે. ચલો આગળ વધીએ. રાઈટ એટલે ગુજરાતીમાં જોશું આપણે, રાઈટ કોરોનરી આર્ટરી મુખ્યત્વે નીચેના ભાગોને રક્ત પુરવઠો પહોંચાડે છે, બરાબર છે. તો કે ભાઈ રાઈટ એટ્રિયમ આવી ગયું, રાઈટ વેન્ટ્રિકલ ને પહોંચાડે, લેફ્ટ વેન્ટ્રિકલ નો નીચલો ભાગ અને પોસ્ટીરિયર સેપ્ટલ વોલ, એસએ નોડ, એવી નોડ, આ આટલી વસ્તુ જે છે એ અને રાઈટ કોરોનરી આર્ટરી દ્વારા જે છે એ રક્ત પુરવઠો જે છે એ પહોંચાડે છે. આગળ વધીએ. હવે બીજી જોઈએ કે લેફ્ટ કોરોનરી આર્ટરી ની વાત કરીએ, એલસીએ ની વાત કરીએ આપણે. લેફ્ટ કોરોનરી આર્ટરી, ધ લેફ્ટ કોરોનરી આર્ટરી હેઝ ઓલસો ટુ મેઇન બ્રાન્ચીસ, બરાબર. લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ એટલે કે એલએડી, લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી, લાડા, બરાબર છે. ચલો, અને બીજી જે છે એ સર્કમફ્લેક્સ આર્ટરી. લેફ્ટ કોરોનરી આર્ટરી, હવે આપણે જોઈએ લાડાની વાત કરીએ તો ભાઈ લેફ્ટ કોરોનરી આર્ટરીની મુખ્ય બે શાખા છે, બરાબર. એક તો કે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી, લાડા, અને સર્કમફ્લેક્સ આર્ટરી, બરાબર. એટલે કે આનું જે ગુજરાતી થયું, માફ કરશો, બરાબર. ચલો હવે આગળ વધીએ. પહેલી આપણે જોવાની છે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી, LADA, એટલે કે લાડા. ચલો, બરાબર. ચલો, સપ્લાઈઝ બ્લડ ટુ, કોને સપ્લાય કરશે? તો કે ભાઈ એન્ટિરિયર વોલ ઓફ ધ વેન્ટ્રિકલ, એન્ટિરિયર ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ, apex of the left ventricle. It is also known as the anterior intraventricular artery, બરાબર છે. આને લાડાને કઈ રીતે ઓળખાય છે? બીજી રીતે ઓળખવું હોય તો anterior intraventricular artery. Blockage of LAD એટલે કે જ્યારે લાડાનું બ્લોકેજ થાય has the highest mortality rate, બરાબર છે. often called the widowmaker artery, often called, અને બીજું શું કહેવાય? widowmaker artery. આગળ વધીએ. નીચેના ભાગને તો રક્ત પુરવઠો પૂરો પાડે છે. એક તો લેફ્ટ વેન્ટ્રિકલની આગળની દિવાલ, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમનો આગળનો ભાગ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર એપેક્સ. તેને ભાઈ એન્ટિરિયર ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર આર્ટરી પણ કહેવામાં આવે છે. હવે એલએડી માં અવરોધ થાય તો મૃત્યુ દર જે છે એ સૌથી વધુ છે. તેને ઘણી વખત વિડોમેકર પણ આર્ટરી પણ કહેવામાં આવે છે, બરાબર. એક તો ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર આર્ટરી કહેવામાં આવે, બરાબર. એલએડી માં અવરોધ થાય છે તો આ એલએડી માં જો મૃત્યુ અવરોધ થાય તો મૃત્યુ દર સૌથી વધુ હોય છે, બરાબર. એલએડી માં અવરોધ થાય ત્યારે આને ઘણી વખત હવે વિડોમેકર આર્ટરી પણ કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો ખાસ, વિડોમેકર આર્ટરી પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સર્કમફ્લેક્સ આર્ટરી, બરાબર છે. સપ્લાઈઝ બ્લડ ટુ, કોને સપ્લાય કરશે? તો કે લેફ્ટ એટ્રિયમ, લેટરલ સરફેસ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ અને પોસ્ટીરિયર સરફેસ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ ને સપ્લાય કરશે, બરાબર. હવે કોને રક્ત પુરવઠો પડે ગુજરાતીમાં? તો કે લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલની બાજુની સપાટી ને લેફ્ટ વેન્ટ્રિકલની પાછળની સપાટી, આ બંનેને જે છે એ કોણ રક્ત પુરવઠો પૂરો પાડશે? તો કે ભાઈ સર્કમફ્લેક્સ આર્ટરી. ચલો આગળ વધીએ. વિનસ કોરોનરી સર્ક્યુલેશન, બીજું સર્ક્યુલેશન. આર્ટેરિયલ પૂરું થઈ ગયું, હવે વિનસ કોરોનરી સર્ક્યુલેશન ઉપર આપણે આગળ વધશું, બરાબર. આ જે વિનસ કોરોનરી સર્ક્યુલેશન ડ્રેઇન્સ ડીઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ધ હાર્ટ મસલ્સ. જો વિનસ કોરોનરી સર્ક્યુલેશન ડ્રેઇન્સ ડીઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ધ હાર્ટ મસલ્સ. ઇટ મેઇનલી હેઝ ટુ બ્રાન્ચ. હવે આની પણ બે બ્રાન્ચ છે, બરાબર છે. વિનસ કોરોનરી સર્ક્યુલેશન
હૃદયમાંથી અશુદ્ધ લોહી બહાર લઈ જાય છે. તેમાં મુખ્યત્વે બે શાખાઓ હોય છે, એક રાઈટ કોરોનરી વેન અને બીજા નંબરે આપણે પહેલી જ વાત કરીશું, રાઈટ કોરોનરી વેનની વાત કરીએ. ડ્રેન્સ blood from the right side of the heart, ultimately empties into the coronary sinus. આગળ વધીએ. હૃદયના જમણા ભાગમાંથી અશુદ્ધ લોહીને બહાર લઈ જાય છે, અંતે કોરોનરી સાઇનસમાં એ ખાલી થાય છે. બરાબર, હૃદયના જમણા ભાગમાંથી અશુદ્ધ લોહી બહાર લઈ જાય અને અંતે કોરોનરી સાઇનસમાં જે છે એ ખાલી થાય છે. બીજી વાત કરીએ એની બીજી વેન છે રાઈટ અને બીજાનું નામ છે લેફ્ટ કોરોનરી વેન. ચલો. Drains blood from the left side of the heart, drains blood from the left side of the heart, also drains into the coronary sinus. હવે હૃદયના ડાબા ભાગમાંથી અશુદ્ધ લોહી બહાર લઈ જાય છે અને કોરોનરી સાઇનસમાં પણ કોરોનરી સાઇનસમાં પણ ખાલી થાય છે. બરાબર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ તો ભાઈ RCA સપ્લાયસ રાઈટ હાર્ટ એન્ડ SA and AV node. LCA has two branch, LAD અને circumflex. LAD બ્લોકેજ થાય તો હાઈએસ્ટ મોર્ટાલિટી રેટ આનો જોવા મળે છે. વિનસ બ્લડ ડ્રેન્સ ઇનટુ કોરોનરી સાઇનસ. ચલો ગુજરાતીમાં વાત કરીએ તો RCA એટલે કે જમણા હૃદય અને SA અને AV નોડને રક્ત પુરવઠો જે છે RCA પૂરો પાડે, રાઈટ કોરોનરી આર્ટરી. LCA એટલે કે લેફ્ટ કોરોનરી આર્ટરીની જો વાત કરીએ, બરાબર છે, તો એમાં LADA અને સર્કમફ્લેક્સ નામની બે શાખા જોવા મળે છે. LAD અવરોધ થાય તો એનું સૌથી વધુ જોખમ જે છે એ MI નું છે અને એમાં જે છે એ સૌથી વધારે મૃત્યુ દર જોવા મળે છે. બરોબર, વિનસ લોહી કોરોનરી સાઇનસમાં ખાલી થાય છે. વિનસ બ્લડ કોરોનરી સાઇનસમાં ખાલી થાય છે. હવે વાત કરીએ આપણે કોરોનરી આર્ટરીઝ એન્ડ રિજનલ બ્લડ સપ્લાય વિશેની વાત કરીએ. સાહેબ, કોરોનરી આર્ટરી અને હૃદયના ભાગને રક્ત પુરવઠો જે છે એ કોણ પૂરું પાડે? તો કે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી એટલે કે લેફ્ટ કોરોનરી આર્ટરીની શાખા છે આ. બરાબર, હવે એનું ઇંગ્લિશ આપણે જોઈએ. બરાબર, તો કે ભાઈ સપ્લાયઝ બ્લડ ટુ, કોને સપ્લાયઝ બ્લડ ટુ? તો કે રાઈટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ, એન્ટિરિયર નો 2/3 ભાગ. બરાબર છે. ગુજરાતીની વાત કરીએ તો કે ભાઈ કયા ભાગને રક્ત પુરવઠો પૂરો પાડે છે? તો કે રાઈટ વેન્ટ્રિકલ નો ભાગ, લેફ્ટ વેન્ટ્રિકલ નો ભાગ અને ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ નો આગળનો 2/3 ભાગ. બરાબર છે. અગેન રિપીટ આપણે કરીએ. લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ, બરાબર છે, એ લેફ્ટ કોરોનરી આર્ટરીની શાખા છે. બરાબર છે. તો કે કોને બ્લડ સપ્લાય પૂરું પાડે છે? તો કે રાઈટ વેન્ટ્રિકલ ના ભાગને, લેફ્ટ વેન્ટ્રિકલ ના ભાગને અને ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ ના એટલે કે એન્ટિરિયર 2/3 ભાગને બ્લડ સપ્લાય પૂરું પાડે છે. બરાબર, સમજાઈ ગયું? ચલો હવે આપણે આગળ વધીએ. સર્કમફ્લેક્સ આર્ટરી વિશે આપણે વાત કરવાની છે. આજે નહીં, લેફ્ટ કોરોનરી આર્ટરીની શાખા છે. બરાબર, સપ્લાયઝ બ્લડ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે એન્ટિરિયર લેટરલ પોસ્ટિરિયર સરફેસની અને લેફ્ટ એટ્રિયમ. હવે લેફ્ટ વેન્ટ્રિકલના આગળનો ભાગ, બાજુનો ભાગ, પાછળની સપાટી અને લેફ્ટ એટ્રિયમને રક્ત પુરવઠો જે છે એ પૂરો પાડે છે. આગળ વધીએ. રાઈટ કોરોનરી આર્ટરી RCA, રાઈટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ, SA નોડ, AV નોડ, ઇન્ફિરિયર પોર્શન ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ. કોને કોને રક્ત પૂરું પડે? રાઈટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ, SA નોડ, AV નોડ અને લેફ્ટ વેન્ટ્રિકલ નો નીચેનો ભાગ. હવે આગળ જોવાનું છે આપણે રાઈટ માર્જિનલ બ્રાન્ચ એટલે કે RCA, રાઈટ માર્જિનલ બ્રાન્ચ, બ્રાન્ચ ઓફ રાઈટ કોરોનરી આર્ટરી. બરાબર છે. હવે આ કોને બ્લડ સપ્લાય પૂરું પડશે? તો કે રાઈટ એટ્રિયમ ને અને રાઈટ વેન્ટ્રિકલ ને લેટરલ આસ્પેક્ટ. બરાબર, ચલો કોને રક્ત પૂરો પાડે છે? તો કે રાઈટ એટ્રિયમ ના ભાગને અને રાઈટ વેન્ટ્રિકલ ના ભાગને. બરાબર છે. હવે આગળ વધીએ આપણે પોસ્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી PDA. બરાબર, ચલો આગળ વધીએ. પોસ્ટિરિયર ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્રાન્ચ RCA, એ બ્રાન્ચ ઓફ RCA છે, પોસ્ટિરિયર ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્રાન્ચ છે. બરાબર, હવે ઈ કોને બ્લડ પુરવઠો પૂરો પાડશે? તો કે રાઈટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર. બરાબર છે. આ ત્રણ વસ્તુને જે છે એ બ્લડ પુરવઠો પૂરો પાડશે. બરાબર, કોને પૂરો? તો કે રાઈટ વેન્ટ્રિકલ નો પાછળનો ભાગ, લેફ્ટ વેન્ટ્રિકલ નો પાછળનો ભાગ અને ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ નો પાછળના ભાગને બ્લડ રક્તનો પુરવઠો જે છે એ પૂરો પાડે છે. હવે આપણે જોવાનું છે પરફ્યુઝન પ્રેશર. બરાબર, ચલો સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર CPP એની ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ. સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર ઇઝ ઇક્વલ ટુ MAP - ICP એટલે કે મીડિયલ
આર્ટરિયલ પ્રેશર અને ઇન્ટ્રાક્રેન્યુલર પ્રેશર, અથવા તો જેવીપી સીવીપી વિચ એવર ઇઝ ગ્રેટર, એમાંથી જે વધારે હોય એટલે કે એની નોર્મલ રેન્જ કેટલી છે તો કે 80 થી 100 mm ઓફ Hg. બરાબર છે. એનું સૂત્ર મેં તમને કીધું એમ કે એમએપી માઇનસ આઈસીપી અથવા તો જેવીપી અને સીવીપી, બરાબર છે, એમાંથી જે પણ જે વધારે હોય ને એ એનું સીપીપી ગણાય. બરાબર છે. સામાન્ય રેન્જ એની 80 થી 100 mm ઓફ Hg ની છે. કોની તો કે સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશરની. આગળ કોરોનરી પરફ્યુઝન પ્રેશર. હવે સેરેબ્રલ પતી ગયું તો હવે કોરોનરી પરફ્યુઝન ની વાત કરી લઈએ આપણે. સીપીપી ઇઝ ઇક્વલ ટુ એડીપી માઇનસ એલવીઈડીપી. હવે એડીપી એટલે એઓર્ટિક ડાયસ્ટોલિક પ્રેશર અને એલવીઈડીપી એટલે લેફ્ટ વેન્ટ્રિક્યુલર એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર. બરાબર છે. આની નોર્મલ રેન્જ કેટલી છે તો કે 60 થી 70 mm ઓફ Hg. કોની તો કે કોરોનરી પરફ્યુઝન પ્રેશરની ફોર્મ્યુલા હતી. બરાબર. એની નોર્મલ રેન્જ 60 થી 70 mm ઓફ Hg છે. બરાબર છે. હવે એડીપી અને એલવીડીપી ગુજરાતીમાં આખું સામાન્ય રીતે 60 થી 70 mm ઓફ Hg છે. હવે સીપીપી ઇઝ ઇક્વલ ટુ એડીપી માઇનસ એલવીઈડીપી. બરાબર. એડીપી નું ફૂલ ફોર્મ શું થાય તો કે એઓર્ટિક ડાયસ્ટોલિક પ્રેશર અને એલવીઈડીપી નું જે ફૂલ ફોર્મ થાય તો કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર. ચલો હવે આપણે જોઈએ એબ્ડોમિનલ પરફ્યુઝન પ્રેશર, એબીપી. એબ્ડોમિનલ, બરાબર છે. તો એબ્ડોમિનલ પરફ્યુઝન પ્રેશર તો કે ભાઈ એમએપી માઇનસ આઈએપી. આઈએપી શું છે તો કે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર. એમએપી શું છે તો કે મીડિયલ આર્ટરિયલ પ્રેશર. બરાબર. આઈએપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર. એની નોર્મલ રેન્જ છે 0 થી 5 mm ઓફ Hg. ડ્યુરિંગ સીપીઆર શુડ બી મેન્ટેન્ડ ગ્રેટર ધેન 15 mm ઓફ Hg. ડ્યુરિંગ સીપીઆર ની વાત થાય તો ગ્રેટર ધેન 15 mm ઓફ Hg. સૂત્ર એપીબી ઇઝ ઇક્વલ ટુ એમએપી માઇનસ આઈએપી. આઈએપી બોલે તો ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર. સામાન્ય રેન્જ આની 0 થી 5 mm ઓફ Hg છે. સીપીઆર દરમિયાન 15 mm ઓફ Hg કરતા વધુ જળવાવું જોવે. શું એની રેન્જ વધી, એની પ્રેશર એટલું જળવાવું જોવે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ટોપિક ની વાત કરીએ તો LAD સપ્લાઈઝ એન્ટિરિયર ટુ 2/3 ઓફ સેપ્ટમ. RCS સપ્લાઈઝ SA એન્ડ AV નોડ. CPP ની નોર્મલ રેન્જ છે 60 થી 70. સેરેબ્રલ સીપીપી જે છે એની નોર્મલ રેન્જ છે એ 80 થી 100. સીપીઆર કોરોનરી પરફ્યુઝન પ્રેશર, જ્યારે સીપીઆર આપીએ ત્યારે કોરોનરી પરફ્યુઝન પ્રેશર કેટલું રહેવું જોઈએ તો કે ગ્રેટર ધેન 15 mm ઓફ Hg રહેવું જોઈએ. LAD સેપ્ટમના આગળનો 2/3 ભાગ. RCA SA નોડ અને AV નોડ. કોરોનરી સીપીપી 60 થી 70 mm ઓફ Hg. સેરેબ્રલ સીપીપી 80 થી 100 mm ઓફ Hg. બરાબર. એનું પ્રેશર છે. સીપીઆર દરમિયાન કોરોનરી પરફ્યુઝન જે છે એ ગ્રેટર ધેન 15 mm ઓફ Hg કરતા સુધી એનું જળવાવું જોઈએ. બરાબર છે. પરફ્યુઝન પ્રેશર એમાં આપણે જોવાનું છે સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર. બરાબર છે. તો ક્યારનો જે સીપીપી કરું છું, એપીપી કરું છું, તો એ હે ક્યાં? બરાબર છે. તો કે સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર આપણે જોઈએ તો કે ભાઈ ફોર્મ્યુલા આપણે તો પહેલા જોઈએ. CPP is equal to MAP minus ICP. If central venous pressure is higher than use JVP or CVP, whichever is greater. જે આપણે પહેલા જોયું એમ 80 to 100 mm of Hg. હવે આનો મીનિંગ શું થાય? It indicates blood flow to the brain. બરાબર છે. હવે આપણે એને થોડુંક વિસ્તારમાં સમજીએ. બરાબર. સૂત્ર CPP is equal to middle arterial pressure minus intracranial pressure. જો JVP અને CVP વધારે હોય, બરાબર છે, તો એ બંનેમાંથી જે વધારે હોય ને એ સીપીપી માં મૂકવાનું છે. બરાબર છે. ચલો આગળ વધીએ. સામાન્ય રેન્જ આની કેટલી છે તો કે 80 થી 100 mm ઓફ Hg છે. બરાબર. ચલો આનો અર્થ શું થાય તો કે મગજમાં જતો રક્ત પ્રવાહ દર્શાવે છે. આનો મિનિંગ એટલો જ થાય, બીજું કાંઈ ન થાય. બરાબર. તમારે આ યાદ રાખવાનું છે. બરાબર. મગજમાં જતો રક્ત પ્રવાહ એટલે સીપીપી અને એની રેન્જ કેટલી તો કે 80 થી 100 mm ઓફ Hg. હવે કોરોનરી પરફ્યુઝન પ્રેશરની આપણે વાત કરીએ. બરાબર. તો કે ભાઈ કોરોનરી પરફ્યુઝન પ્રેશર એટલે કે એઓર્ટિક ડાયસ્ટોલિક પ્રેશર માઇનસ લેફ્ટ વેન્ટ્રિક્યુલર એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર. બરાબર છે. નોર્મલ રેન્જની 60 થી 70. ડ્યુરિંગ સીપીઆર શુડ બી મેન્ટેન્ડ ગ્રેટર ધેન 15 mm ઓફ Hg. એનો મીનિંગ શું થાય તો કે ઇન્ડિકેટ્સ એવો છે એનો કે ભાઈ ઇન્ડિકેટ્સ બ્લડ ફ્લો ટુ ધ હાર્ટ મસલ્સ. આનો મીનિંગ છે. ગુજરાતી જોઈએ. CPP is equal to ADP minus LVEDP. સામાન્ય રેન્જ 60 થી 70 mm ઓફ Hg છે. સીપીઆર દરમિયાન 15 mm Hg કરતા વધુ જે છે એ એનું પ્રેશર જળવાવું જોઈએ.
આનો ટૂંકાક્ષરી અર્થ શું થાય તો કે હૃદયની પેશીમાં જતો રક્ત પ્રવાહને દર્શાવે છે. એપીપી એબ્ડોમિનલ પરફ્યુઝન પ્રેશર ને આપણે થોડુંક આપણે મીનિંગ વાઇઝ જોઈએ, બરાબર. એપીપી ઇઝ ઇક્વલ ટુ એમએપી માઇનસ આઈએપી. આઈએપી બોલે તો ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર, બરાબર. એની નોર્મલ રેન્જ 0 થી 5 mm of Hg. હવે એનો મીનિંગ થાય ઇન્ડિકેટ્સ બ્લડ ફ્લો ટુ ધ એબ્ડોમિનલ ઓર્ગન્સ, બરાબર છે. એનું સૂત્ર ગુજરાતીની વાત કરીએ તો કે ભાઈ એપીપી ઇઝ ઇક્વલ ટુ એમએપી માઇનસ આઈએપી. આઈએપી બોલે તો ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર. સામાન્ય રેન્જ જે છે એ 0 થી 5 mm of Hg ની છે. એનો અર્થ એવો થાય કે પેટના અંગોમાં જતો રક્ત પ્રવાહ દર્શાવે છે. ચલો આગળ વધીએ. આજે આપણે અહીંયા સુધી રાખીશું. થોડું ક્વિકલી રિવિઝન કરીએ. સેરેબ્રલ સીપીપી ફોર્મ્યુલા છે એમએપી માઇનસ આઈસીપી. નોર્મલ રેન્જ છે 80 થી 100 mm of Hg. કોરોનરી સીપીપી ની વાત કરું તો એડીપી માઇનસ એલવીઈડીપી એની ફોર્મ્યુલા છે. નોર્મલ રેન્જ ની વાત કરું તો 60 થી 70 mm of Hg. અને એબ્ડોમિનલ એપીપી એટલે કે એમએપી માઇનસ આઈએપી એની ફોર્મ્યુલા છે અને 0 થી 5 mm of Hg જે છે એ આની નોર્મલ રેન્જ છે. આશા રાખું છું તો આ તમને સેરેબ્રલ, કોરોનરી અને એબ્ડોમિનલ આજે એપીપી જે છે આખાની રેન્જ જે છે, બરાબર, એ આજે તમને પ્રેશરની આખી સમજાય છે, બરાબર છે. તો આવતીકાલે મળીએ એક નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.